જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.28. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાની એવ તત્ર કા પરિદેવના. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માંગે છે કે વિશ્વ અને બાકી બધા સગડા અહીંયા જેટલા પણ લોકો છે એના બધાના શરીર માયામય છે, અને આવા શરીરોનો શોખ તો કેમ કરે છે? એનું એક્ઝેક્ટ અનુવાદ જોઈએ તો ભગવાન કહે છે કે હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ હતા, અવ્યક્તાદિની, અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે. એટલે જન્મ્યા પહેલાં અપ્રગટ હતા, મર્યા પછી અપ્રગટ છે. એનો મતલબ એ કેવળ એક વચગાળાના ટાઈમમાં જ પ્રગટ થાય છે. તો પછી આવી સ્થિતિમાં શોક શું કરવાનું? અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક ચોક્કસ પીરિયડ માટે જીવાત્મા શરીર ધારણ કરે છે. એ પહેલાં પણ કંઈક એનર્જી છે, પછી પણ કંઈક એનર્જી છે, વચ્ચે પ્રગટ થાય છે. અને જેમ પિક્ચરમાં એક રોલ હીરો કરી જાય અને રોલ પતી જાય એમ જતા રહે છે. તો તું એને માયામય સમજ, એને તું જેમ પિક્ચરમાં છે એવી રીતે સમજ, નહીંતર તો તું અટેચ થઈ જઈશ. અને આપણે બધા જ અટેચ થઈ જઈએ છીએ, મારા મમ્મી, મારા પપ્પા, મારો દીકરો, મારો ભાઈ. પણ એ સમજવા જેવું તો ખરેખર છે જ કે આપણે કહીએ છીએ મારા, પણ જો મારા મમ્મી મરી જાય ને તો એમની ચિતા પર હું બેસીશ નહીં. અને એ પણ એટલું જ સત્ય છે કે જો હું મરી જઈશ ને તો મારી ચિતા પર પણ મારા મમ્મી નહીં બેસે. એટલે મા દીકરાની સગાઈ તો સૌથી દુનિયાની શ્રેષ્ઠ સગાઈ હશે. માતા અને બાળકની વાત કરું છું હું. તો એ જો સગાઈમાં આપણે શરીરને વધારે પ્રેમ કરતા હોઈએ તો આ બધી સગાઈ દેહની સગાઈ છે. અને એ દેહની સગાઈને તોડવા માટે આપણે આત્મ તત્વને સમજવું પડશે. સાંખ્ય યોગ એવું કહે છે કે અહીંયા એક પુરુષ છે, એક પ્રકૃતિ છે અને એક આત્મા છે, બીજું કંઈ જ નથી. રાઈટ? જો આ સમજાઈ જાય તો જીવન ઘણું ઇઝી થઈ જશે, સુખ અને દુઃખ ઓછું થઈ જશે એવું મને લાગે છે. તો આવો વધુને વધુ આને સમજતા રહીએ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં એક વધારે ડૂબકી મારીએ. થેન્ક યુ.